આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રી વિશ્વકર્મા જયંતીની કથા સાંભળશું। અધ્યાય 24। જગન્નાથપુરી, દ્વારિકા અને સુવર્ણ લંકાના સર્જક વિશ્વકર્માએ વિમાન પણ બનાવ્યું હતું, અને તેમની કૃપા વગર કામ ધંધામાં પ્રગતિ અશક્ય છે। આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી છે। ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા હતા। કલાકારો, શિલ્પકારો, કારીગરો, સુથાર, લુહાર, પંચાલ અને સોનીકામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્મા અને પોતાના ઓજારોની પૂજા અર્ચના કરતા હોય છે। શાસ્ત્રોમાં વિશ્વકર્મા પૂજાનું વિશેષ મહત્વ છે। ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી દર વર્ષે કન્યા સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે અસ્ત્રો અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે। આ દિવસે દરેક કારખાના, ફેક્ટરી અને દુકાનમાં તેમની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે। ભગવાન વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે। શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે વિશ્વકર્માની પૂજા વિના કોઈ પણ તકનીકી કાર્ય શુભ થઈ શકે નહીં। ભગવાન વિશ્વકર્માને સ્થાપત્યના દેવતા કહેવામાં આવે છે। દરેક યુગમાં તેમણે અદ્ભુત અજાયબીઓનું સર્જન કર્યું છે અને તેમના સ્થાપત્યનું અજોડ ઉદાહરણ રજૂ કર્યું છે। એટલા માટે ભગવાન વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર પણ કહેવામાં આવે છે। આજે જાણો, પૌરાણિક કાળથી લઈને આધુનિક યુગ સુધી તેમના યોગદાનનું મહત્વ અને વિશ્વકર્મા ભગવાનની પૂજાનું મહત્વ। ભગવાન વિશ્વકર્મા કોણ છે? શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રી અને શિલ્પકાર તરીકે વર્ણવવામાં આવ્યા છે। તેમજ ભગવાન વિશ્વકર્માએ ઇન્દ્રપુરી, દ્વારકા, હસ્તિનાપુર, સ્વર્ગલોક, લંકાપુરી અને જગન્નાથપુરીનું નિર્માણ કરાવ્યું હતું। શાસ્ત્રો અનુસાર તેમણે જ ભગવાન શિવનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તૈયાર કર્યું હતું। આ કારણથી વિશ્વકર્મા જયંતી પર શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે। હવે જાણીએ વિશ્વકર્મા જયંતીની પૂજા અને ઉપાય વિશે। વિશ્વકર્મા જયંતીના દિવસે પૂજા કર્યા પછી ભગવાન વિશ્વકર્માને હળદર, નારિયેળ, ફૂલ અને કુમકુમ અર્પિત કરો। ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વેપારમાં પ્રગતિનો માર્ગ ખુલે છે। વિશ્વકર્મા પૂજાના દિવસે ભગવાન વિશ્વકર્માને લીલી મીઠાઈ અર્પણ કરો, એવું માનવામાં આવે છે। ધન અને વેપારમાં વધારો કરવા માટે વિશ્વકર્મા જયંતી પર તમે ધન અને સુખમાં વૃદ્ધિ માટે ઓમ કુમતી નમઃ અને ઓમ અનંતમ નમઃ આ મંત્રોનો જાપ પણ કરી શકો છો। ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। નોકરી અને વ્યવસાયમાં પણ પ્રગતિની તકો ઊભી થાય છે। તેમજ આ દિવસે યંત્ર, સાધનો અને વાહન વગેરેની પૂજા કરવાથી તમારા કામમાં ક્યારેય છેતરપિંડી થતી નથી કે સમયનો બગાડ થતો નથી, જેના કારણે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે। હવે સાંભળીએ વેદ અને શાસ્ત્રોમાં વિશ્વકર્મા પૂજાનું વર્ણન। વેદ અને શાસ્ત્રોમાં વિશ્વકર્મા પૂજાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે। તેમના મતે દર વર્ષે વિશ્વકર્મા જયંતી પર શસ્ત્રો અને સાધનોની સફાઈ અને પૂજા કરવાથી સારું કામ થાય છે અને જરૂરિયાતના સમયે સાધનો નિષ્ફળ નથી થતા। શાસ્ત્રો અનુસાર જ્યારે બ્રહ્માજી બ્રહ્માંડની રચના કરી રહ્યા હતા ત્યારે
વિશ્વકર્માજી એ જ આ વિશ્વની રૂપરેખા તૈયાર કરી હતી અને વિશ્વનો નકશો તૈયાર કર્યો હતો. વિશ્વકર્મા વાસ્તુદેવના પુત્ર છે. વિશ્વકર્મા સ્થાપત્યના સર્જક છે. પૌરાણિક આર્કિટેક્ચરના અનોખા ઉદાહરણો કે જેના વિશે આપણે હજારો વર્ષોથી વાંચ્યું છે, આમાંના કેટલાક હજુ પણ અસ્તિત્વમાં છે. વિશ્વકર્માજી એ આ બધું બનાવ્યું છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે વિશ્વકર્મા સ્થાપત્ય વેદના રચયિતા છે. કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની ઉપાસના દરેક મનુષ્ય માટે વધુ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કળિયુગનો સંબંધ મશીનરી સાથે છે. આ યુગમાં સ્પેર પાર્ટ્સનો ઉપયોગ એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. લેપટોપ, મોબાઈલ ફોન અને ટેબ્લેટ જેવા આવશ્યક ઉપકરણો માનવ જીવનના આવશ્યક અંગો બની ગયા છે. આ બધા પણ એક પ્રકારના મશીન છે. તેથી વિશ્વકર્માજીની પૂજા કલિયુગમાં પણ એટલી જ શુભ રહેશે. એવું નથી કે ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના શ્રેષ્ઠ શિલ્પકાર, આર્કિટેક્ટ અને પ્રથમ એન્જિનિયર કહેવામાં આવ્યા હતા. વિશ્વકર્માએ સ્વર્ગના રાજા ઇન્દ્રનું અસ્ત્ર જે વજ્ર તૈયાર કર્યું હતું. તેમણે ઓરિસ્સામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ પણ બનાવી હતી. માતા પાર્વતીની સૂચનાથી વિશ્વકર્માજીએ સોનાની લંકા બનાવવાનું કાર્ય પણ પૂર્ણ કર્યું હતું. જ્યારે હનુમાનજીએ લંકાને બાળીને તેનો નાશ કર્યો હતો, ત્યારે રાજા રાવણે વિશ્વકર્માજી પાસે સુવર્ણ લંકાનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી વિશ્વકર્માજીએ દ્વારકા શહેરની રૂપરેખા તૈયાર કરી હતી. વિશ્વકર્માજી મહાદેવના ત્રિશૂળ, શ્રી હરિનું સુદર્શન ચક્ર, યમરાજના કાલદંડ, કર્ણના કુંડળ, હનુમાનજીની ગદા અને કુબેરના પુષ્પક વિમાનના આર્કિટેક્ટ છે. વરાહ પુરાણમાં વિશ્વકર્માજીનું વિશેષ વર્ણન કર્યું છે. વરાહ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન બ્રહ્માએ તમામ લોકોના ભલા માટે વિવેકપૂર્ણ વિચાર કરીને વિશ્વકર્માને પૃથ્વી પર ઉત્પન્ન કર્યા. તે મહાપુરુષ વિશ્વકર્મા ઘર, કુવા, રથ, શસ્ત્રો વગેરે તમામ પ્રકારની કળાની વસ્તુઓના સર્જક છે, જે યજ્ઞો અને લગ્ન વગેરેમાં ઉપયોગમાં લેવાતી શુભ કાર્યોની વચ્ચે તેઓ આદરણીય બ્રાહ્મણોના આચાર્ય બન્યા. પ્રાચીન કાળમાં મહર્ષિ વિશ્વકર્મા વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સમુદ્રી જહાજ, કુવા, વાવ, પગથિયાં, કૃષિ મશીનરી, શસ્ત્રો, ઇમારતો, ઝવેરાત, મૂર્તિઓ, ખાદ્ય પદાર્થો, રથ વગેરે જેવી ઘણી ઉપયોગી વસ્તુઓની શોધ કરી અને સંસ્કારી લોકોના કલ્યાણ માટે શિલ્પાચાર્ય બન્યા. પછી તેઓ આચાર્યોના આચાર્ય કહેવાયા. પુરાણોમાં વિશ્વકર્માના 5 સ્વરૂપોનું વર્ણન કર્યું, જે 1. વિરાટ વિશ્વકર્મા બ્રહ્માંડના સર્જક. 2. ધર્મવંશી વિશ્વકર્મા કારીગરીના મહાન સર્જક અને પ્રભાતના પુત્ર. 3. આંગીર વંશી વિશ્વકર્મા વાસુ, મૂળ વિજ્ઞાન સર્જકના પુત્ર. 4. સુધન વિશ્વકર્મા મહાન શિલ્પાચાર્યના પૌત્ર, વિજ્ઞાનના પ્રણેતા, અતાવી ઋષિ. અને 5. ભૃંગુવંશી વિશ્વકર્મા, ઉત્તમ કારીગર, શુક્રાચાર્યના પૌત્ર. વિશ્વકર્માના 5 મહાન પુત્રો વિશ્વકર્માને મનુ, મે, ત્વષ્ટ, શિલ્પી અને દૈવ્ય નામના 5 પુત્રો હતા. આ પાંચેય આર્કિટેક્ચરની વિવિધ શૈલીમાં નિપુણ હતા. મનુને લોખંડમાં, મે ને લાકડામાં, ત્વષ્ટાને કાંસા અને તાંબામાં, શિલ્પીને ઈંટમાં અને દૈવ્યમાંને સોના અને ચાંદીમાં નિપુણતા હતી. વાસ્તુશાસ્ત્રના 18 અગ્રણી આચાર્યોમાં વિશ્વકર્માનું પણ સ્થાન છે. વિશ્વકર્મા શિલ્પશાસ્ત્રના કર્તા
અને તમામ દેવતાઓના શિક્ષક, 8 પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓના પિતા છે. પ્રભાસ ઋષિના પુત્ર અને દેવગુરુ બૃહસ્પતિના ભત્રીજા મહર્ષિ અંગિરાના મોટા પુત્ર છે. અંગિરા ઋષિના વંશજો વિશ્વને ઋષિ મુનિઓ દ્વારા લખાયેલા સૌથી જૂના શાસ્ત્રો વેદમાંથી જ્ઞાન મળ્યું. મહર્ષિ અંગિરાએ અથર્વવેદની રચના કરી હતી, જેનો ઉપવેદ અથર્વવેદ એટલે કે કારીગરી છે, જેમાં તમામ હસ્તકલા અને વિજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સોય કામથી લઈને એરક્રાફ્ટ બનાવવા સુધીની દરેક બાબતોનું જ્ઞાન છે. આ વંશમાં ઋષિ વિશ્વકર્માનો જન્મ થયો હતો, જેમણે માનવ કલ્યાણ અને પૃથ્વીની રચના માટે શિલ્પ વિજ્ઞાનની શોધ કરી હતી. વેદોમાં ભગવાન વિશ્વકર્માની સ્તુતિમાં અનેક મંત્રો છે. વાલ્મીકીના રામાયણમાં ગુરુ વશિષ્ઠએ કારીગરોની પૂજા કરવાનો આદેશ આપેલો છે. અને ઋગ્વેદમાં વિશ્વકર્માને પૃથ્વી અને સ્વર્ગના સર્જક કહેવામાં આવ્યા છે. અને હવે જાણીએ દેવતાઓના એન્જિનિયર વિશ્વકર્માજીએ સર્જેલા નાયાબ અજાયબીઓ. સોનાની લંકા વાલ્મીકી રામાયણ અનુસાર સુવર્ણ લંકા ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા પછી તેમને વિશ્વકર્મા પાસે સુવર્ણ લંકાનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે ભગવાન શિવે મહાપંડિત રાવણને ગૃહપૂજા માટે બોલાવ્યા ત્યારે રાવણે તેમની પાસેથી દક્ષિણા તરીકે આ સોનાનો મહેલ માગી લીધેલો. રાજીવ લોચન મંદિર એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ એકવાર વિશ્વકર્માને પૃથ્વી પર એવી જગ્યા પર તેમનું મંદિર બનાવવા માટે કહ્યું, જ્યાં 5 માઇલ સુધી કોઈ મૃતદેહ બાળ્યો ન હોય. ભગવાન વિશ્વકર્મા જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે તેમને એવું કોઈ સ્થાન મળ્યું ન હતું. આ સમસ્યા વિશે જણાવતા ભગવાન વિષ્ણુએ પોતાનું કમળનું ફૂલ પૃથ્વી પર છોડ્યું અને વિશ્વકર્માને કહ્યું કે જ્યાં આ ફૂલ પડ્યું હતું તે મંદિર છત્તીસગઢના રાજીવમાં પડ્યું, જ્યાં આજે ભગવાન વિષ્ણુનું રાજીવ લોચન મંદિર આવેલું છે. આ મંદિર કમળ પર બનેલું છે. દ્વારકા નગરી શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ભગવાન કૃષ્ણએ દ્વાપર યુગમાં ભગવાન વિશ્વકર્મા પાસે દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું હતું. દ્વારકા નગરીની લંબાઈ અને પહોળાઈ 48 કોસ હતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર વિશાળ મહેલ, પહોળા રસ્તાઓ, આંતરછેદ અને ગલીઓ બનાવવામાં આવી હતી. મહાભારત અનુસાર ભગવાન શિવ જે રથમાં તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુ મળીને મારવા ગયા હતા તે રથ વિશ્વકર્માએ બનાવ્યો હતો. એ સુવર્ણ રથના જમણા પૈડામાં સૂર્ય સાક્ષાત હાજર હતા અને ચંદ્ર ડાબા પૈડામાં હાજર હતા. ગોપીઓ ભગવાન કૃષ્ણના પ્રેમમાં પાગલ એકવાર તળાવના કિનારે તેમની રાહ જોઈ રહી હતી. થોડા દિવસો પછી જ્યારે કૃષ્ણ ત્યાં આવ્યા ત્યારે ગોપીઓનું સમર્પણ જોઈને તેમણે તે તળાવનું નામ ગોપી તળાવ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ ગોપીઓએ તેમને આ જૂના તળાવની જગ્યાએ નવું તળાવ બનાવવા કહ્યું. પછી કૃષ્ણના આદેશ પર વિશ્વકર્માજીએ એક સુંદર તળાવ બનાવ્યું, જે હાલમાં ગોપી તળાવ તરીકે ઓળખાય છે. પશ્ચિમ તરફનું સૂર્ય મંદિર બિહારના ઔરંગાબાદમાં દેવ ખાતે ત્રેતા યુગમાં બનેલું પશ્ચિમમુખી સૂર્ય મંદિર તેની વિશેષ કલાત્મકતા માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે આ મંદિર ભગવાન વિશ્વકર્માએ એક રાતમાં બનાવ્યું હતું. મંદિરમાં કાળા અને ભૂરા પથ્થરોની અનોખી કારીગરી છે. મંદિર પરના શિલાલેખમાં
બ્રાહ્મી લિપિમાં લખેલા શ્લોકની તારીખ પ્રમાણે હાલમાં આ મંદિર 1,50,017 વર્ષ જૂનું છે. હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળની તમામ રાજધાનીઓ ભગવાન વિશ્વકર્માએ બાંધી અને વસાવી હતી. દ્વાપર યુગમાં હસ્તિનાપુર શહેર પણ ભગવાન વિશ્વકર્માએ બનાવ્યું હતું. વિશ્વકર્માના એક સ્વરૂપ મેં નામના શિલ્પકારે ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરનો મહેલ બનાવ્યો હતો, જેમાં પાણીની જગ્યાએ જમીન દેખાતી હતી અને જમીનની જગ્યાએ પાણી દેખાતું હતું. રામસેતુ ભગવાન વિશ્વકર્માના પુત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો. વાલ્મીકી રામાયણ અનુસાર ભગવાન રામના આદેશ પર વાંદરાઓએ સમુદ્ર પર પથ્થરનો પુલ બનાવ્યો હતો. આ વાંદર સેનામાં નલ અને નીલ હતા, જે ભગવાન વિશ્વકર્માના પુત્રો હતા. તેમણે તેના પિતા પાસેથી તમામ કારીગરી શીખી હતી. આ સિવાય જૂના સાહિત્ય અને પુરાણોમાં વિવિધ સ્થળોએ ઘણી વસ્તુઓ અને ઇમારતોનું વર્ણન છે, જે ભગવાન વિશ્વકર્મા દ્વારા બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તેમાંના સૌથી અગ્રણી છે ઇન્દ્રપુરી, યમપુરી, વરુણપુરી, કુબેરપુરી, પાંડવપુરી, સુદામાપુરી, શિવમંડલપુરી, શિવનું ત્રિશૂલ, વિષ્ણુનું ચક્ર, પુષ્પક વિમાન, કર્ણનું કુંડલ, ઇન્દ્રનું વજ્ર અને ધનુષ, યમરાજનો કલાદંડ વગેરે વિશ્વકર્માના વંશજોએ બનાવી હતી. દુનિયાની આ અજાયબીઓ યજુર્વેદમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના ભાષ્યમાં કહેવાયું છે કે સંસારના બધા કર્મો જે પોતાનાથી થાય છે તે જ વિશ્વકર્મા છે. મનુ વિશ્વકર્માજીએ દૂરદર્શન એટલે કે ટેલિસ્કોપની શોધ કરી હતી. વિશ્વમાં ઇજિપ્તના પિરામિડ, અજંતા ગુફાઓ, ચીનની મહાન દિવાલ, આગ્રાનો તાજમહેલ, પિસાનો ટાવર, વિયેના મંદિર વગેરેના નિર્માતાઓ વિશ્વકર્માના જ વંશ છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.